નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 6/8/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વાંચવો જોઈએ અને કોઈ ગરીબ મજૂરને ખાવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પાર્ટનરશિપમાં કોઈ ધંધો શરૂ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને હનુમાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાની વાણીનો સંયમ રાખવો જોઈએ અને આજે કોઈક ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે દગો નહીં આપતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પોતાની સામે આવેલી કોઈ સારી તક ઝડપી લેવી જોઈએ ને એ કામ પૂર્ણ કરવા માટે મહેનત કરવી જોઈએ. આજે તમે પણ નાની દીકરીઓને દૂધ જરૂર પીવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરથી અલગ રહેવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિઓના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ ઉંમરલાયક ગરીબ મજૂરને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરે કોઈ મહેમાન આવે તેનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને વિષ્ણુ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક પીળો રૂમાલ સાથે રાખવો જોઈએ અને આજે ચોક્કસ કોઈ અંધ વ્યક્તિને ખાવાનું જરૂર આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે વધારાનું ટેન્શન, ખોટી ચિંતાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને વિષ્ણુ. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ અને તે પણ પીળા ફૂલથી, અને એક ફૂલ એમની પાસેથી લઈ અને આજે આખો દિવસ સાથે રાખજો અને કોઈ પણ ગરીબ વ્યક્તિઓને મદદ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કોર્ટ કચેરીનું કામ હોય તો એમાં ઉતાવળ કરવી નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને એ પણ ચપટી ગોળ નાખીને. અને મિત્રો, આજે ઘરના વડીલોની સેવા ચૂકતા નહીં. શું નથી કરવાનું? બિનજરૂરી ખર્ચાઓ કરવા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાલ્લો કરી દિવસની શરૂઆત કરવી જોઈએ અને પોતાના ભાઈઓની સેવા અવશ્ય કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલનો અનાદર નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને વિષ્ણુ. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે
ભગવાન વિષ્ણુના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ, માથું નમાવવું જોઈએ, ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ઘરની રોટલીને ગોળ ગાયને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? પોતાની અંગત વાતો કોઈ બીજાને ન કરવી. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ અથવા કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? એકની એક ભૂલ વારંવાર ન કરવી. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? જૂની ભંગાર જેવી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.